સમાચારમાં આગળ વધીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના પ્રવાસે ત્યારે તેમણે સાસણમાં રાત્રિ રોકાણ કર્યું અને જે પછી વહેલી સવારે મુખ્યમંત્રીએ સફારીમાં સિંહ દર્શન કર્યા. મુખ્યમંત્રીએ ભાંબાફોડ નાકાથી ખુલ્લી જીપ્સીમાં સિંહના દર્શન કર્યા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. રાત્રે તેમણે જૂનાગઢમાં રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારબાદ સાસણ સફારીનો તેમણે લાહવો માણ્યો અને સાથે સાથે સિંહ દર્શનનો પણ આનંદ તેમણે મેળવ્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે સફારી કરતા સીએમ અને સાથે સાથે સિંહ પણ જોવા મળી રહ્યો છે. એટલે વહેલી સવારના આ દ્રશ્યો, વહેલી સવારની આ સફારી, જંગલની અને સિંહના દર્શન. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર. મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના પ્રવાસે સાસણમાં રાત્રિ રોકાણ અને સાથે સાથે સવારે સફારી જંગલની. મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના 2 દિવસના પ્રવાસે છે. ગઈકાલે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ આજે તેમનું રાત્રિ રોકાણ જે છે તે સાસણગીર ખાતે થયું હતું. વહેલી સવારે તેઓ જંગલ સફારીમાં અધિકારીઓ સાથે નીકળ્યા હતા. જંગલ સફારીની અંદર સિંહ દર્શન જે છે તેનો લાવો પણ તેમણે લીધો હતો. ઓપન જીપ્સીની અંદર આ જે સાસણગીરની અંદર તેઓ જંગલ સફારીમાં ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ કરી છે તેમાં તેમણે કહ્યું છે કે જંગલ પ્રદેશનું રમણીય પ્રાકૃતિક સૌંદર્ય છે કે જે ગુજરાતની શાંતમાં સાવજ અને વહેલી સવારે જે જંગલ સફારીનો જે અનુભવ છે તે અવિસ્મરણીય રહ્યો છે. 2 દિવસના તેમના પ્રવાસની અંદર આજે તેઓ વન વિભાગની અંદર વિવિધ જે વાહનો છે તેનું ફ્લેગ ઓફ પણ અધિકારીઓની સાથે કર્યું છે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જંગલ સફારીના દ્રશ્યો તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેમણે મૂક્યા હતા. વહેલી સવારના આ સિંહ દર્શનના દ્રશ્યો સાથે સાથે તાપણીનો પણ તેમણે વહેલી સવારનો આનંદ માણ્યો હતો. તો જૂનાગઢના પ્રવાસે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાસણમાં તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું અને સાથે જ વહેલી સવારે જંગલની સફારી પણ તેમણે કરી અને સાથે સાથે આ સફારીમાં તેમને સિંહ દર્શન કરવાનો પણ લાહવો પ્રાપ્ત થયો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ દર્શનની સાથે સાથે પ્રકૃતિના પણ તેમણે દર્શન કર્યા અને પ્રકૃતિનો આનંદ પણ તેમણે મેળવ્યો છે અને સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર તેમણે એ પ્રકૃતિની વાત પણ કરી છે અને કેવો માહોલ સાસણમાં છે અત્યારે જંગલ સફારીમાં, એ પણ સવારની સફારી, એની પણ તેમણે વાત કરી.